નહીં તો પછી લઈ લેશે તો પેલા અમે ફુહાર કરતા બરાબર નહીં લાગી લી સરખી મેં લાગી બસ મને અડાડી દે અડાડે ચોટા દે ચોટા ચોટી દે ચોટા દે થઈ ગયું હવે ચેટી રાખ એ બાર જય 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 બધા પેલા આવી જાઓ બેન છોકરાઓ જય 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 ભીમ જય ભીમ જય ભીમ જય 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 ભીમ જય ભીમ જય ભીમ આવાજ દો આવાજ દો જય 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 ભીમ એમને પૂછ્યું એમની હકીકત જાણી ત્યારે ખબર પડી કે ખરેખર એ માણસ સંઘર્ષ કરે છે પણ સફળતા નથી મળી એટલે એમને આ કાર્ય કર્યું અને પછી અમે આંબેડકર મિશન સંઘ દ્વારા અમે અહીંયા ઉપસ્થિત રહ્યા પણ આપણું રાજુભાઈનું આયોજન જે છે એમને પોતાના સંઘર્ષથી પોતે જ કર્યું એટલે ખરેખર એમને ધન્યવાદ આપવા ખાલી એકલા જયભીમના નારા લગાવવાથી હલ્લાપૂર કરવાથી કશું થવાનું નથી 70 વર્ષે 75 વર્ષે આઝાદીના આપણે ત્યાંના ત્યાં છીએ અને બાકીના 75 વર્ષ પછી આપણે પાછા ગુલામ જ હતા. પુરનકુમાર એક IPS ઓફિસર હતા. તેમ છતાં દલિત હોવાના કારણે મેન્ટલી ટોર્ચરથી એમને આત્મહત્યા કરવી પડી. CJI ચીફ જસ્ટિસ ગવઈ સાહેબ જે ભારતીય ન્યાય સંહિતાના સર્વોચ્ચ સ્થાન ઉપર બેઠેલા છે, એમના નીચે આખું ભારતનું ન્યાયપાલિકા આવે પણ જો એમના ઉપર પણ એક જૂઠું ફેંકાતું હોય તો એનું કારણ એ છે કે એ દલિત છે. એટલે દલિત સમાજમાં એટલું ભણતર જરૂરી નથી એમ સમજી લેવાનું. IPS ઓફિસર જો દલિત હોવાના કારણે આત્મહત્યા કરવી પડતી હોય, ગવઈ સાહેબના CJI જે છે એમને જૂઠું ખાવું પડતું હોય તો શું આપણી દલિત સમાજમાં એટલું ભણતર જરૂરી છે? નથી જરૂરી. અને સંઘર્ષ તો તમે દલિતનો થપ્પો લઈને જન્મ્યા એટલે સંઘર્ષ તો તમારા આખી જિંદગી જ છે. તો વાત આવે કે બાબા સાહેબના 3 સૂત્રો છે: સંઘર્ષ કરો, શિક્ષિત બનો અને સંગઠિત. આ 70 વર્ષે આપણે એક જ સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ, એકતા. જે વિચારધારાનો બિલકુલ અભાવ છે. વિચારધારા નથી એનાથી આપણે એકતા નથી. જાગૃત નહીં થયા, વિચારધારામાં નહીં આવ્યા અને એક નહીં થયા, ગુલામ જ છે. અત્યારે આપણો સમાજ છે ને ચારે બાજુ વિખેરાઈ ગયો, પણ જ્યારે સમાજને જરૂર પડે ત્યારે તમે તમારો પક્ષ ગૌણ બનાવી દો અને સમાજને જો પ્રાથમિકતા આપશો તો જ તમારી એકતા દેખાશે. આપણે જે અત્યારે સામાજિક મુદ્દે પ્રશ્નો અને સમસ્યાઓ થઈ રહી છે સાહેબ, એના માટે આ જે નાના નાના ગ્રુપોને બેઠા છે ને એ જ લડી રહ્યા, એ જ તમને સાથ સહકાર આપી રહ્યા.
એ જ તમારા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને એ જ પોલીસ સ્ટેશનના ધક્કા થાય છે, કદાચ જેલમાં જવાનું આવે તમારા વકીલ તો પણ જવા તૈયાર થાય. ખાલી તમારો સાથ સહકાર જોઈએ. જ્યારે કોઈ આપણી સમાજના બેન દીકરીની કોઈ મુશ્કેલી થઈ હોય, તો બળાત્કાર થયો હોય, તો કોઈ સમાજના આપણા ભાઈને જ્યારે કોઈ તકલીફ થઈ હોય ત્યારે તમારી જરૂર પડે. 2 કે 5 વર્ષો તમારા આપણા ભાઈને જ કોઈને પરેશાન કરતા હોય, પણ તમને એમ લાગે કે ભાઈ આપણો જ ભાઈ છે, એ 5 જણા છે તો તમે 25 જણા ઉભા રહેશો તો એની જોડે છે, તો તમારે લડવાની જરૂર નહીં પડે. ક્યાંક એકતા કામ કરશે. તમારે એકતાની શાના માટે જરૂર છે? આના માટે જરૂર છે. આંબેડકરી મિશન સંઘની શરૂઆતથી જ હું સાથે છું. ગ્રુપો ઘણા છે. અમે આંબેડકરી મિશન સંઘ છે એને કંઈક અલગથી પ્રોજેક્ટ કરવા માંગીએ છીએ. એમાં આખા ગુજરાતના સીમા સભ્યો સંસ્કૃતિને જોડાવા માંગતા હોય એને જોડી રહ્યા છીએ. કારણ કે એકતા વગર તો કંઈ નથી. એટલે આંબેડકરી મિશન સંઘ દ્વારા આ બની રહ્યું છે. એટલે ખરેખર એમનો ધન્યવાદ આપવા જોઈએ. રાજુભાઈ આપણે ઋણી છીએ. આંબેડકર પાર્ક નો વિચાર આવ્યો રાજેશ કુમાર, એને મોટિવેશન કરીને એને એક્શન કરી તો આ નિર્માણ થયું. એમના મગજની અંદર જે વિચાર આવ્યો, વિચાર આવ્યા પછી એમને એક્શનમાં લીધું. એક્શન કરો તો રિએક્શન આવે, બાકી વિચારો વ્યક્ત કરવાથી ને એ કરવાથી બધું થાય. સાહેબે બહુ જબરજસ્ત માહિતી આપી જાગૃતિ વિશે. પહેલા તો રાજેશ કુમારના ધન્યવાદ આપણે એકડે થી શરૂઆત કરીએ છીએ. બગડો થવો જોઈએ, તગડો થવો જોઈએ, આપણી પ્રગતિ થવી જોઈએ, અધોગતિ થવી જોઈએ નહીં. ભારતીય સમાજની અંદર જાતિ એ સમાજ નથી. જાતિ સમાન હોય, જાતિ આમાં હોય. જાતિ જાનવર હોવી જોઈએ, જાતિ માણસો હોવી જોઈએ, માનવ ના હોય. હાથી છે, ઘોડો છે, ગાય છે, ભેંસ છે, જાતિ વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા આ દેશમાં લાગુ કર્યા પછી 2,500 વર્ષ થઈ ગયા. કેટલા? 2,500 વર્ષ થઈ ગયા. વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા આ દેશમાં લાગુ કર્યા પછી આ દેશમાં બરબાદી સિવાય કશું જોયું નહીં. આ ફાયદો છે એને વર્ણ અને જાતિ બનાવી એને ફાયદો થયો. એના ફાયદા માટે એને કામ કર્યું હોય. ભારતની બીજી પ્રજા માટે એને કામ કર્યું. હું કરું ના દોરા દાગા ના બધું એ અજ્ઞાનતામાંથી નિર્માણ. એને તમે સત્ય જાણો તો તમને દૂધનું પાણી મારા ગુરુએ મને કીધું, સત્ય વસ્તુ સમજાવી દીધું. કબીર સાહેબ, રોહિદાસ, છત્રપતિ સાહુજી મહારાજ, એરિયા રામસ્વામી, આ બધા મહાપુરુષો થઈ ગયા ભારત દેશની અંદર. એમને શું કહેવાય? સમાજ જાગૃત થવું કે ભારતીય સમાજ જાગૃત થવું કે જાગૃત થઈ તમે પ્રગતિ કરો. તમે પ્રગતિ કરો, તમારા બાળકોને પ્રગતિ કરો. તમારા મગજની અંદર એક જ વિચાર હોવો જોઈએ, આપણી પ્રગતિ થવી જોઈએ, આપણા બાળકોની પ્રગતિ થવી જોઈએ. એના સિવાય બીજો કોઈ વિચાર ના કરવો. એકલો એક વ્યક્તિ કરે એવું નહીં, બધાની જવાબદારી છે. બાબા સાહેબ બધાની જવાબદારી, બધા જ આપે, બધા આગળ વધો. કારણ કે સમાજને સંઘર્ષ કરવાનું કીધું, સમાજની પ્રગતિ કરવાનું કીધું, સમાજ આગળ વધો. આ બધું થઈ રહ્યું છે અને આપણે અહીંયા વાતો કરીએ છીએ કોનો પ્રતાપ? આપણે અહીંયા વાતો કરીએ, આપણી કોઈ હેસિયત કરીએ, આ રીતના આપણે રોકવાની કોઈની તાકાત છે આપણે રોકવાની? શેના ઉપર છે? સંવિધાનની કલમ 19. પહેલાં તો અહીંયા ઉપસ્થિત દરેક સાથીઓનો હું સાધુવાદ કરું છું, ધન્યવાદ કરું છું. અને સૌથી પહેલાં તો આજ આપણે જે વર્ષે મુકામે રાજુભાઈ જે મિશન પાડ્યું છે આંબેડકર મિશન સંઘના સાથ સરકાર સાથે, તો સૌથી પહેલાં કાર્યક્રમો આપણે આપણા
સંતો મહામાનવોને નમન કરીએ છીએ. નમન કરતાની સાથે આજે આપણે મહિલા દિવસ છે. મહિલા દિવસના દિવસે આપણે નમન કરીએ છીએ. અને સૌથી પહેલાં આજે મહિલાઓને જે મુક્તિદાતા બાબા સાહેબ છે તેમને આપણે યાદ કરીએ છીએ. જો બાબા સાહેબ ના હોત તો આજ મહિલાને મુક્તિ ના મળી હોત. તો સૌથી પહેલાં આજે મહિલા દિવસ છે એના અનુસંધાને બાબા સાહેબના એક મહિલાઓ, ભારત દેશની મહિલાઓએ બાબા સાહેબની ઋણી છે. અને બાબા સાહેબ ના હોત તો આજ મહિલાએ આજે જે પોઝિશન પર છે એ પોઝિશનમાં ના હોત. જાણીએ છીએ કે ગુજરાતભરમાં દિન પ્રતિદિન બનાવ બનતા જાય છે. બરાબર, દિન પ્રતિદિન આપણા સાથે જાતિજોનું પ્રતાડિત કરવામાં આવે છે. આપણા અનુસૂચિત સમાજને, અનુસૂચિત સમાજને જાતિજોનું પ્રતાડિત કરવામાં આવે છે. તો આપણે દરેક કોઈ સમાજ, કોઈ ધર્મ સાથે વિરોધ નથી, પણ જે ગંદી માનસિકતા જે ધરાવતા લોકો છે, આપણા સમાજના વ્યક્તિને પ્રતાડિત કરવામાં આવે છે, જાતિ જોઈને જે પ્રતાડિત કરવામાં આવે છે એના સાથે આપણો વિરોધ છે. એટલે આપણા સમાજમાં દિન પ્રતિદિન તો બનાવ બનતા જાય છે. તો એનો ઉકેલ કઈ રીતના લાવો, એના માટે આપણે એક આ મિશનની એક શરૂઆત, આપણો પ્રથમ એજન્ડા તો આપણા મહાપુરુષોને ઘર ઘર સુધી પહોંચાડવાનો એજન્ડા છે. કે જે આપણે જે એકતા નથી બનતી એનું મૂળ કારણ છે કે આપણી વિચારધારાનો અભાવ છે. તો સૌથી પહેલાં આપણો વિચારધારા છે, વિચારધારા ફેલાવવા માટે આપણે ગામે ગામ પાઠશાળાઓ હોવી જોઈએ. તો આપણે મહાપુરુષોની વિચારધારા માટે પાઠશાળાઓની શરૂઆત કરવા માંગીએ છીએ. અને આપણે એવું છે કે આ વસાઈ મુકામથી આપણે વસાઈમાં પણ આપણે પાઠશાળા ચાલુ કરી. બરાબર રાજુભાઈ? એટલે આ જે આપણો આંબેડકર પાર્ક છે એમાં એક પાઠશાળાનું પણ એક આપણે આયોજન કરવાનું છે. બીજો મુદ્દો આપણે એ છે કે ભાઈ મુદ્દો અન્ય અત્યાચાર, જેમ રાજુભાઈ કહ્યું, આ બીજા સાથીદારો કહ્યું, અહીંયા ઘણા આપણા પીડિત સાથીદારો છે. તો સમાજની અંદર દિન પ્રતિદિન અન્ય અત્યાચારો થતા જ આવે છે. બરાબર, પણ એની રોક નથી લાગતો. આપણા દેશને આઝાદ થયા આજે આટલા વર્ષો થયા છે, તેમ પણ જો જાતિવાદ રાખીને એની ગંદી માનસિકતાના અભાવે એ લોકો આપણને અનુસૂચિત સમાજને, જો પર્ટિક્યુલર અનુસૂચિત સમાજ કહું છું, એને ટાર્ગેટ કરીને જો આ રીતના એ લોકો એજન્ડા બનીને કામ કરતા હોય તો એ ખૂબ જ નિંદનીય છે. સેકન્ડ મુદ્દો આપણે એવો છે કે ભાઈ અન્ય અત્યાચાર તો ખરા, પણ સાથે સમાજને મજબૂત કરવા માટે મહત્વનો મુદ્દો છે આર્થિક મુદ્દો. જ્યાં સુધી આપણું આર્થિક પાસું મજબૂત નહીં હોય ત્યાં સુધી આપણે સંઘર્ષો કરવાના છીએ. પણ આર્થિક પાસું આપણું મજબૂત હશે તો આપણે મજબૂતાઈથી સંગઠન મજબૂત કરી શકશું. તો મુદ્દો એવો છે કે ભાઈ આર્થિક પાસું મજબૂત કરવું. તો આર્થિક પાસા માટે મજબૂત કરવા માટે અમે આંબેડકર મિશનનો એક સેકન્ડ મુદ્દો એવો છે કે ભાઈ આપણા ગૃહ ઉદ્યોગો હોવા જોઈએ. ઇન ફ્યુચરમાં કદાચ આપણે બની શકે તો આપણા કોઈ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો હોવા જોઈએ. એના માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. એટલે આ એજન્ડામાં આપણું આ પણ છે. જ્યાં સુધી જો આપણે ઇન્કમનો સોર્સ હશે તો આપણે મજબૂતાઈથી લડી શકશું. તો એ આપણે ઇન્કમના સોર્સ પણ ઊભા કરવાના સાથીદારો બધા આપણા જેમ ચર્ચાઓ થઈ છે એ પણ આ મિશન ખાલી વાત કરવા માટે નથી કરવું. આપણે ટૂંક સમયમાં થોડું ઘણું ઇમ્પ્લિમેશન આપણે કરી દઈશું. બીજો મુદ્દો છે કે ભાઈ શિક્ષણમાં આપણા સંકુલ હોવા જોઈએ. હવે આપણે જોઈએ વાત કરીએ કે ભાઈ આપણે એક પ્રકાર તો જાતિના વાડામાં વહેંચાયેલા છે. નાવા જાતિના વાડામાં આપણી તાકાતને વેચી નાખી છે. બાકી જો આપણી તાકાત જો મનુની જે વાડામાં ના વેચાવો, અલગ અલગ આપણે જે જાતિના વાડામાં આ ચમાચા, આ રોહિત છે, આ વણકર છે, આ પુરી છે, આ તરજારા છે, આ વાલ્મીકી છે, અલગ અલગ જાતિમાં વેચેલા છે. આપણે એક શાના માટે? આપણને તાકાતને વેચવા માટે. હવે આપણે શું કામ કરવાનું છે? આ દરેક અનુસૂચિત સમાજને એક કરવાનું છે. અને ધીમે ધીમે આપણો સમાજ જાગૃત થયો છે તો એક પણ થશે. એટલે આપણો એ મુદ્દો છે કે ભાઈ આ રીતના આપણે એક આપણા સંકુલ પણ હોવા જોઈએ, આપણા ભવન પણ હોવા જોઈએ. અનુસૂચિત ભવન, કોઈ પર્ટિક્યુલર કોઈ નહીં, અનુસૂચિત ભવન હોવું જોઈએ. એક અમારો એક અંદર આત્માથી એવું છે કે આવું કંઈક કરીએ આપણે. અને ચોથો આપણો સૌથી વિશેષ મુદ્દો તો ખાસ કરીને એ છે કે તમે જુઓ છો કે ભાઈ આટલું થયા પછી પણ હવે તો પહેલાં તો બાબા સાહેબનો વિરોધ, સંવિધાનનો વિરોધ ખાનગીમાં થતો હતો. હવે તો જાહેરમાં જ વિરોધ થાય છે. આપણા લોકોનો ખરેખર જમીન મરી ગયું એવું લાગે છે. કોઈનું પેટનું પાણી નથી ગુજરાતની અંદર. અમે લોકોએ શરૂઆતમાં એનો જ્યારે મેસેજ બન્યો, બીજા દિવસે અમે મેસેજ છોડ્યો હતો કે ભાઈ આપણે આવો બધા ભેગા થઈએ અને આના વિરુદ્ધમાં આપણે વિરોધ પ્રદર્શન કરીએ. બરાબર? તો તમે ખાલી જય ભીમનો નારા બોલીએ છીએ આપણે, પણ ખરેખર જો જય ભીમનો નારા બોલતા હોય તો આપણા મહાપુરુષનું જેનું અપમાન થાય છે ત્યાં સુધી તમે ચૂપ બેસો છો તો એ તો એનાથી વિશેષ તો શું કહેવું. આંબેડકર મિશન સંઘનું અમે નામ આપ્યું છે અને એ નામનો હવે
છેક જન સુધી ગુજરાતભરમાં અમે ફેલાવવા માગીએ છીએ, ભારતભરમાં ફેલાવવા માગીએ છીએ. શરૂઆતમાં ગુજરાતની અંદર અમે મક્કમતાથી એવા સાથીદારો માગીએ છીએ કે જે ખરેખર સમાજ માટે તત્પર હોય, નિસ્વાર્થ ભાવના હોય, સમાજ માટે કંઈક કરી છૂટવા માગતા હોય એવા સાથીદારોને અમે ટીમ બનાવવા માગીએ છીએ. અને સૌથી છેલ્લામાં છેલ્લો એક આંબેડકર મિશનનો એક સંકલ્પ છે કે ભાઈ આ લોકો સંવિધાન ખતમ કરવાની વાત કરે છે, પણ આપણે બધા સાથે મળીને આ મિશનને એક સાકાર કરીએ અને આપણા મહાપુરુષનું સપનાઓને સાચા અર્થે સાકાર કરીએ એવી અપેક્ષાઓ રાખીએ છીએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય 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 જય.